ગોમતીપુર પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે, જે લોકોને ઔડામાં મકાનો સસ્તા ભાવે આપવાના બહાને છેતરતા હતા। ગોમતીપુર પોલીસની કસ્ટડીમાં રહેલા આ 4 આરોપી વિજય પંચાલ, દેવેન્દ્ર પંચાલ, કિશન પોલ અને અમરસિંહ ઝાલા છે। આ ચારેય ઔડાના મકાનો સસ્તા ભાવે આપવાની લાલચે ગરીબો પાસેથી મકાન દીઠ ₹2.50 લાખ પડાવ્યા છે। આ ચારેય આરોપીઓએ ગોમતીપુરના 4 લોકો સાથે મળી 15.60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે। આ ઉપરાંત બાપુનગર અને ચાંદખેડામાં પણ આ ટોળકીએ છેતરપિંડી કરી છે। કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા અમર ઝાલાએ આ છેતરપિંડીનું તરકટ રચ્યું હતું। તો છેતરપિંડીની આ સ્કીમમાં ભોગ બનેલ બાપુનગરના એક યુવક રમેશ પટણીએ આત્મહત્યા પણ કરી લીધી હતી, જેની સુસાઇડ નોટમાં પોતાના સેલ્ફી રેકોર્ડિંગમાં તેણે વિજય અને દિનેશના નામ પણ આપ્યા હતા। આ લોકો આ દેવેન્દ્ર દિનેશચંદ્ર પંચાલ, વિજય દિનેશચંદ્ર પંચાલ અને એની આખી ટીમ જે મોટી મોટી ગાડીઓ લઈને સુભાષ બ્રિજ અમને બોલાયા ને ત્યાં એમને રૂબરૂ મકાનોની ઓળખ આપી, ઓળખના પુરાવા ખોટા બતાવ્યા, જે સાહેબ લોકોએ ખોટા સાબિત કર્યા છે। કારણ કે એ લોકો 1 વર્ષ પહેલાં અમારા જોડેથી આશરે 5 લાખ રૂપિયા લઈ ગયા। ત્યારબાદ મકાનમાં બધા રહેવાયા તો એમને ફરીથી ઉઘરાણી ચાલુ કરી જુલાઈ મહિનામાં કે ભાઈ બધા રહેવાય છે। ત્યારે અમારા ખોટા પુરાવા રજૂ કરીને અમને આપ્યા ઝેરોક્સો અને આ લોકો બીજા 7.5 લાખ રૂપિયા, બીજા 4 લાખ રૂપિયા એમ કરીને કુલે 15,90,000 રૂપિયા અમારા જોડેથી રોકડા લઈ ગયા। ગુનો દાખલ કરી અને આ 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે। 4 આરોપીઓની પૂછપરછ કરતા આજે બે પંચાલ દલાલો બે ભાઈઓ છે, એણે કીધું કે સાહેબ અમને એક મકાન દીઠ 20,000 થી 25,000 રૂપિયા જેટલું કમિશન આપતા હતા અને આવા કોઈ ગ્રાહકો હોય તો શોધી લાવવા માટે અમરસિંહ ઝાલા, જે મ્યુનિસિપાલિટીનો કર્મચારી હતો, ત્યાં રિટાયર્ડ થઈ ગયા છે, અને અમે તમામ રકમ એને આપતા હતા। હવે જે ક્રિશ્ચિયન પોલ છે એને મોટા ઓફિસર તરીકેનો શો કરવા માટે સાથે રાખેલા છે, એને પણ અમુક પર્સન્ટેજ દલાલી રૂપે આપવામાં આવતી।